અમદાવાદની 149મી રથયાત્રામાં મોટી બેદરકારીનો આક્ષેપ લાગ્યો છે। રથયાત્રામાં સામેલ બે હાથી અંધ હોવાનું સામે આવ્યું છે। એક માદા હાથી બંને આંખોથી સંપૂર્ણપણે અંધ છે। અન્ય એક માદા હાથી એક આંખે અંધ હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે। મેડિકલ ટેસ્ટના રિપોર્ટથી તંત્રની ઘોર બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે। 7 નિષ્ણાતોની કમિટીના રિપોર્ટ બાદ પણ હાથીઓને રથયાત્રામાં સામેલ કરવામાં આવ્યા હતા। અંધ હાથીઓને રથયાત્રામાં સામેલ કરાતા તંત્ર સામે સવાલો ઉઠ્યા છે। નર હાથી બાબુના મેડિકલ રિપોર્ટમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે। બાબુના ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ આવ્યું છે। બાબુને રથયાત્રામાં સામેલ કરવો હિતાવહ નહીં હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે। બ્લડ અને સિરમ એનાલિસિસ બાદ બાબુ અંગે ગંભીર રિપોર્ટ સામે આવ્યો છે કે ગયા વર્ષે કાબુ બહાર ગયેલો બાબુ ફરીથી રથયાત્રામાં સામેલ કરાયો। તો 14 માદા હાથીઓમાંથી ગુલાબકાલી નામની એક માદા હાથી બંને આંખોથી સંપૂર્ણપણે અંધ હોવાનું મેડિકલ તપાસમાં સામે આવ્યું હતું, જ્યારે સંતોષી નામની એક અન્ય માદા હાથી એક આંખે અંધ હોવાનું રિપોર્ટમાં ખુલાસો થયો છે। તો તમામ હાથીઓની શારીરિક તપાસ દરમિયાન નર હાથી બાબુના બ્લડ અને સિરમ સેમ્પલના લેબોરેટરી રિપોર્ટમાં પણ ચોંકાવનારી વિગતો સામે આવી હતી। બાબુના ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું પણ સામાન્ય કરતાં વધારે પ્રમાણ હોવાનું સામે આવ્યું હતું। બ્લડ સિરમ એનાલિસિસના રિપોર્ટને ધ્યાને લેતા બાબુને રથયાત્રામાં સામેલ કરવો હિતાવહ નથી તેવો સ્પષ્ટ અભિપ્રાય મેડિકલ રિપોર્ટમાં આપવામાં આવ્યો હતો। આ મોટી બેજવાબદારી સામે આવી રહી છે। 7 સભ્યોની બનાવાયેલી કમિટી દ્વારા આપવામાં આવેલા રિપોર્ટ બાબતે આખરે ગંભીરતા કોણે ન દાખવી? કોની પરવાનગીથી તમામ હાથીને યાત્રામાં જોડાવા માટેની મંજૂરી આપવામાં આવી? આ મામલે આવા અનેક સવાલો છે જે બાબતે મંદિરના તમામ વ્યક્તિઓ હાલમાં મૌન છે। કેમેરામેન નિલેશ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।